આ કથા આશ્રમને 125 વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આયોજન કરવામાં આવેલ છે અને આ કથાના સ્થાપક મહારાજ શ્રી ગરીબદાસજી ગુરુ ઈશ્વરરામજી મહારાજ એને સ્થાપના બરાબર 1900ની સાલમાં કરેલ અને ત્યાર પછી આ બરાબર 2025માં 125 વર્ષ થાય છે એ નિમિત્તે કથાનું આયોજન છે. ગરીબદાસજી મહારાજના નિર્વાણને 70મી આ પુણ્યતિથિ છે તેમજ ભાણદાસજી મહારાજની આ 27મી પુણ્યતિથિ છે અને એ નિમિત્તે તેમજ હાલ જ દેવ બ્રહ્મરૂપ થયેલા પરમ પૂજ્ય વાસુદેવજી મહારાજનું ભદ્રાઓત્સવ એટલે કે 1600મી એની ઉજવણી કરવામાં આવે છે. એને નિમિત્તે આ કથાનું આયોજન કરવામાં આવેલ છે. આ કથાની પાછળ ભક્તજનોને આ સેવાકીય પ્રવૃત્તિઓથી અને નાનામાં નાના નીચલા વર્ગના માણસોને ગરીબ લોકોને સહાયરૂપ થવાનું એ આ ઉદ્દેશ તેમજ સત્યના સનાતન ધર્મને માર્ગે વાળવા માટે આ ઉદ્દેશથી આ કથાનું આયોજન કરેલ છે. આ સંસ્થાની અંદર એટલે કે આ નિવૃત્તિ આશ્રમની અંદર વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. એમાં ખાસ કરીને પહેલે તો મહારાજશ્રીએ શરૂઆતની અંદર ભૂખ્યા અભ્યાગત જે માણસો આવતા હોય એમને અહીંયાનું અન્નદાન ભોજન આપવામાં આવતું. તેમજ દર મહિને અહીંયા જે લોકોને કોઈ પોતા ગરીબ છે, જે નિરાધાર છે એવા લોકોને અનાજનું પણ વિતરણ કરવામાં આવે છે. ત્યાર પછી ભોજનાલય ટ્રસ્ટ છે આ સંસ્થાનું, જેમાં અભ્યાગતો, સાધુ, સંતો, ફરતા લોકો બધા જે અહીંયા આવે છે એમને 2 ટાઈમ ભરપેટ ભોજન નાત જાતના ભેદભાવ વગર આપવામાં આવે છે. તેમજ વિવિધ પ્રવૃત્તિની અંદર ગાયોને ચારો દુષ્કાળની અંદર અબોલા જીવને ચારો આપવા માટે પણ આ સંસ્થા તરફથી એક યોજના કરેલ છે ને એક થાય છે દર વર્ષે પહેલેથી જ. ત્યાર પછી અહીંયા છાસ કેન્દ્ર છે. સવારના ભાગમાં દરેક લોકોને સવારના 6 વાગ્યાથી 1 કલાક સુધી છાસનું વિતરણ કરવામાં આવે છે. ત્યાર પછી દૂરના જે ઇન્ટિરિયર ગામો છે ત્યાં પહેલે જળધારા એટલે કે ત્યાં પાણીનું પરબ જેવા પરબ પણ ચાલતા હતા. વૃક્ષારોપણ છે, તેમજ ધાર્મિક કથાઓ, કીર્તન, ગુરુ પૂર્ણિમા એવા અનેક ઉત્સવો આ સંસ્થા દ્વારા ઉજવવામાં આવે છે અને આવી રીતે એ લોકોની સેવા અર્થે આ આશ્રમ ખૂબ જ મહેનત કરે છે અને દાતાઓના સહકારથી આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે. હું સમાજ રત્ન વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી, શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના પ્રમુખ છું અને સાથે સાથે આ નિવૃત્તિ આશ્રમ ગરીબદાસજીનો આશ્રમ છે અને આના એક મુખ્ય યજમાન તરીકે પણ મને એક લાવો મળ્યો છે જોડાવાનો. કારણ કે અમારી શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજની આ ગુરુ પરંપરા છે. આજે જ્યારે આયોજન છે એ 125 વર્ષ આ આશ્રમને થયું છે, નિવૃત્તિ આશ્રમને, અને એની ઉજવણી રૂપ પણ છે. સાથે સાથે ગરીબદાસજી મહારાજની નિર્વાણ તિથિ પણ 70મી નિર્વાણ તિથિ છે. સાથે સાથે ભાણદાસજી મહારાજની પણ 27મી નિર્વાણ તિથિ છે અને સાથે સાથે વાસુદેવદાસજી મહારાજનો પણ 16મી ભંડારો છે. હમણાં ટૂંક સમયની અંદર એ પણ બ્રહ્મલીન થઈ ગયા. તો આજે આ જે ઉત્સવનું આયોજન છે એ જ્યારે આપણા મહંત અમારા હતા વાસુદેવદાસજી મહારાજ ત્યારે જ નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે આ નિવૃત્તિ આશ્રમ ગરીબદાસજી આશ્રમ છે 125 વર્ષ થાય છે તો આપણે ડિસેમ્બરની અંદર ઉજવણી કરશું. તો આ નિમિત્તની એકમાત્ર ભાગવત સપ્તાહ રાખવામાં આવી છે અને એક જ પોથી છે શ્રીમદ ભાગવત સપ્તાહ, જે તારીખ 9/12 કરીને 16/12 સુધીનું છે. 7 દિવસની ભાગવત સપ્તાહ છે. 1 દિવસ હવનનો પણ પ્રસંગ છે અને સાથે સાથે સર્વે ભાવિ ભક્તિઓ અને સર્વે કુકમાનું એક ગૌરવ વસ્તુ છે કે અહીંયા જે ગુરુ પરંપરા છે ને આશ્રમ જે કુકમાનો એ પણ સર્વે કુકમાના જ છે બધા, અને એ પણ સર્વ કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના જ બધા સંતો. તો જ્યારે આ ગરીબદાસજી આશ્રમ નિવૃત્તિ આશ્રમ 125 વર્ષ પહેલા જેનો ગરીબદાસજી મહારાજે બીજ રોપ્યું અને આજે વટવૃક્ષ થઈ અને ભક્તોને એના જે કઈ અનુયાયીઓ છે એ ખૂબ આશીર્વાદરૂપ છે અને એના સંસ્કારો એમાંથી એનું જે કંઈ મતલબ મળે છે, પ્રાપ્ત થાય છે, જે ભગવત પ્રાપ્તિ થાય છે એ આશ્રમથી થાય છે. કારણ કે અહીંયા જે આશ્રમ છે જે કાર્યો છે એ સાત્વિકપણાના છે કે જ્યાં